જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ગુરુ પૂર્ણિમાની સ્પીચ વિશે જાણીશું. એટલે કે ગુરુ પૂર્ણિમા વિશે સ્પીચ કઈ રીતે આપી શકાય તે હું તમને જણાવીશ. મારા સર્વે ગુરુઓના ચરણોમાં વંદન સાથે નમસ્કાર. ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અહમ ભાગ છે. ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે, જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુરુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ માટે દિશા પ્રદાન કરે છે. તેઓ આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાનો સંચાર કરે છે. ગુરુ આપણા જીવનના સાચા માર્ગદર્શક છે, જે આપણને જીવનના અનેક પડકારો સામે લડવાની શક્તિ અને સાચી સમજ આપે છે. જે આપણે આપણા ગુરુઓને યાદ કરીએ છીએ અને માન આપીએ છીએ, જે આપણને જ્ઞાન અને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે. ગુરુ તે છે જે આપણને વિશ્વના તમામ રહસ્યોનું જ્ઞાન આપે છે, જે આપણા શિક્ષણ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજની દુનિયામાં આપણને આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં એક સાચા ગુરુની જરૂર અવશ્ય પડે છે. શિક્ષણ હોય, સંગીત હોય, કલા હોય, રમતગમત હોય, વેપાર હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, આપણને એક સારા ગુરુની જરૂર છે જ, જે આપણને સાચી દિશામાં માર્ગદર્શન આપી શકે. આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે બધા એકબીજાના શિક્ષક છીએ. આપણા જીવનમાં જે લોકો આપણને જ્ઞાન, અનુભવ અને સંવેદનશીલતા આપે છે, તે આપણા ગુરુ જ છે. અંતે હું ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસર પર તમને બધાને વિનંતી કરું છું કે ગુરુનો આદર કરો અને તેમનો આભાર વ્યક્ત કરો. આ એક નાનકડું પગલું છે જે આપણને ગુરુઓ પ્રત્યે આદર અને સન્માનની અનુભૂતિ કરાવે છે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ. ગુરુ પૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણદેવાય વ્યાસજીનો જન્મદિવસ. તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા. 4 વેદોની રચના પણ કરી. તે ખુશીઓમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરુ પૂર્ણિમા અષાઢ પૂનમ તરીકે ઉજવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. કબીરના શિષ્ય ભક્તિકાલના સંત ધીરુદાસનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. પ્રાચીન કાળમાં શિક્ષણ નિઃશુલ્ક હતું. એ સમયમાં ગુરુઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરુ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન દક્ષિણા આપી ઋણ મુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતા હતા. અન્ય ક્ષેત્રને બાદ કરતા સંગીત અને કલા ક્ષેત્રમાં આજે કલિયુગમાં પણ ગુરુ શિષ્યના સંબંધ એ સમય જેવા જ જોવા મળે છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. તમામ આશ્રમોમાં, શાળાઓમાં, મંદિરોમાં, ગુરુ સ્થાનોમાં ગુરુમૂર્તિની પૂજા તેમજ ચરણ પાદુકાની પંચોપચાર પૂજા થાય છે. સાધક શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ગુરુ પરંપરાને યાદ કરી તેમને નમન કરે છે. ગુરુની પવિત્ર પ્રસાદી અને આશીર્વાદ સ્વરૂપ તમામ દેવ મંદિરોમાં, આશ્રમોમાં પ્રસાદ ભંડારનું આયોજન થાય છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરુનું મહત્વ અધિક છે. ગુરુ એટલે અંધકાર, અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર. ગુરુ આપણા જીવનમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે. કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, અર્થાત જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરુ વિના સંભવ નથી. માટે આપણા ઘર સંસાર રૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરુ એકમાત્ર છે.